મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે કમલમમાં મોટી બેઠક યોજાશે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બેઠકમાં હાજર રહેવાના છે। કમલમ પર ધારાસભ્યો અને સાંસદો હાજર રહેશે। 14, 15, 16 ઓક્ટોબરે જિલ્લા કક્ષાએ બેઠકો, જિલ્લા કક્ષાની બેઠકો બાદ સંકલન માટે બેઠકો થશે। 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી જિલ્લા કક્ષાની યાત્રા શરૂ થશે। ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે આજથી જગદીશ વિશ્વકર્માએ સમગ્ર ગુજરાતભરમાં યાત્રા શરૂ કરી છે। 14, 15, 16 જેમ અહીંયા પ્રેસ થઈ છે એ પ્રકારે 17 તારીખ પહેલાં દિવાળી પહેલાં દરેક જિલ્લાની અંદર માનની એમપીસી સરકાર સાથે સંકલન કરીને એક પ્રેસ કરશે। એમાં રૂટ નક્કી થશે, ક્યાં ક્યાં કેવી રીતે પદયાત્રા નીકળવાની છે, એનું તમામ માહિતીઓ અમે કાલે વર્કશોપમાં આપવાના છે। એ પ્રકારે નીચે, કારણ કે જિલ્લામાં બધાને જોડવાના છે, એ પ્રકારની પણ એ અપીલ કરીને એ તમને પણ ત્યાંથી 14, 15, 16માં એક સંકલન કરીને રૂટ મળી જશે। મેં કહ્યું એમ દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછી 3 નાનો મહાનગર હોય તો એક દિવસ એ પ્રકારની યાત્રા એ નીકળવાની છે। આ યાત્રા વૈવિધ્યપૂર્ણ રીતે સૌ પોતાની રીતે એમાં જોડાય, સરદાર સાહેબના જે વિચારો છે, મોદી સાહેબના વિચારો છે, એમાં આમેલને સામેલ થાય, આ પ્રકારે યાત્રા નીકળવાની છે। 1 થી 10, 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી આ યાત્રાઓ દરેક જિલ્લાઓમાં નીકળવાની છે। આપણા માધ્યમથી રાજ્યના તમામ, માની હર્ષભાઈએ કહ્યું એમ, હું એકવાર કહું છું કે સરદાર સાહેબ એ લોહ પુરુષ હતા, આપણું ગૌરવ, વિશ્વનું ગૌરવ, અને આપણા ગુજરાતી, જેમ ગાંધીજીની વાત કરીએ છીએ એમ આપણા મોદી સાહેબ આપણે વિશ્વના નેતા છે। અને એવા વખતે સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી એ ગુજરાત માટે એક ખૂબ મોટી ઐતિહાસિક પળ છે। આપનો પણ એમાં સહયોગ જોઈશે। એટલે 1 થી 10માં આ તમામ યાત્રાઓ અમે પૂરી કરવાના છીએ।